ખ્યાલ કર બંદા ખ્યાલ કરી લે ખેલે સો જ્ઞાની. એટલે સંતોએ, વેદે, શાસ્ત્રોએ, પુરાણોએ, અનુભવ સંતોએ, મહાપુરુષે કીધું છે કે જેણે નામ જાણ્યું એને શાર વેદ ભણી લીધા. નામ જાણ્યું ઈ વેદ ભણ્યો અને ઈ તો ખરો ભણ્યો. નામ જાણ્યું એને ચાર વેદ ભણ્યા, એનો વેદ જાણ્યો અને ઈ તો ખરો ભણ્યો. કારણ કે ચાર વેદ નામને આંગળી ચીંધે છે. વેદની ઘોષણા શું છે કે તમે નામ ભજન કરો. ઈ તો નામ એટલે નામ એ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે. એમાં ખ્યાલ કરવાનો છે, ઈ નામનો ખેલ કરવાનો છે. અને નામ ભજનનો જે ખેલ ખેલે એને ઉત્તમ પ્રકારનો ભક્ત કહેવાય. જે નામ ભજનનો ખેલ ખેલે છે એ ઉત્તમ પ્રકારનો ભક્ત છે. અને વેદની ઘોષણા ઈ છે ને કે તમે નામ ભજન કરો. ઈ માટે ખ્યાલ કરો બંદા ખ્યાલ કરી લે ખેલે સો જ્ઞાની. ખ્યાલ કર બંદા ખ્યાલ કરી લે આ ખેલે સો જ્ઞાની. આ અવસરિયો ખ્યાલ भी न खोयो तो फिर मिलन को नहीं. આ અવસરિયો ખ્યાલ भी न खोई નાખો તો ફરીને મળવું ઘણો કઠણ છે. મનુષ્ય દેહ ભૂલ કરી તો પાછો મનુષ્યનો દેહ મળવો ઘણો દુર્લભ છે. આ દુનિયામાં કોઈ વસ્તુ કોઈને કાંઈ કમાણી વગર મળતી નથી. કોઈને કાંઈ નથી મળતું, પ્રમાણે મળે છે. કમાણી હોય તો મળે, કમાણી વગર ન મળે. એ આ અવસરિયો ખ્યાલ में न खोयो तो फिर मिलन को नहीं. આ અવસરિયો જો ખોઈ નાખો તો ફરીને આવો વખત મળવો ઘણો દુર્લભ છે. એટલે આપણી જિંદગી બેદરકારીમાં વિતાવવાની નથી. અમૂલ્ય શ્વાસાને લૂંટાવા નથી દેવાના, એને લેખે લગાડવાના છે. અમૂલ્ય શ્વાસાને લેખે લગાવવાના છે. એટલે ગંગા સતીએ કીધું ને વાણીમાં કે વીજળીને ચમકારે મોતી પરોવો નકર અચાનક અંધારું થાય. જોત જોતામાં આવા દિવસો વયા ગયા 21,600 ને કાળ ખાય. વીજળીને ચમકારે તમે મોતી પરોવો નકર અચાનક અંધારું થાય. જોત જોતામાં આવા દિવસો વયા ગયા 21,600 ને કાળ ખાય. 21,600 ને શ્વાસા છે 24 કલાકના. અને ઈ જો મારા નાથનું નામ લીધા ના વયા ગયા ને તો એવડી મોટી ખોટ છે, એવડી મોટી ખોટ છે. અને એક શ્વાસની કિંમત કોઈ આંકી ન શકે. તમે આંકી શકો? एक श्वास में जात है 3 लोक के मूल. एक श्वास में जात है 3 लोक के मूल. कहना वो सब कह दिया कहूं છું વગાડીને ઢોલ. હવે કહું છું વગાડીને ઢોલ. એવડી મોટી ખોટ જાહે. ગયેલો શ્વાસ પાછો ફરીને કોઈને મળતો નથી. કમાણી વગર મનુષ્યનો દેહ કોઈને મળતો નથી. અને જે સંતોએ ભજન કર્યું એને છાતીઓ ઠોઈ ગઈ કે સુનમાં શેર વસાયું આ વસ્તી કીધી ઉજળ. સુનમાં શેર વસાયું આ વસ્તી કીધી ઉજળ. કાળ ઉભો ઉભો સ્તુતિ કરે હવે જંખ મારે જમરાય.
આ ભજન કરો એનો પુરાવો, ભજન કર્યું છે એનો આ પુરાવો છે. એ સંતો કહી શકે કારણ કે એને ભજન કર્યું. એક રે શબ્દ કીધો સાહેબે, મેં અલેખ પ્યાલો લીધો લગ્ન કરી, દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે ગાવે, હવે હું થોડો આવું 84 માં ફરી. એક રે શબ્દ કીધો સાહેબે, મેં અલેખ પ્યાલો લીધો લગ્ન કરી, દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે બોલે કે હવે હું થોડો આવું 84 માં ફરી. આ ભજન કર્યું એના પુરાવા છે. ગુરુ કૃપાએ એક ઘોર પાયા, ગુરુ કૃપાએ એક ઘોર પાયા, ભક્તિ મુક્તિ ભંડારા, રજ મોરા રવિ ગુરુ ચરણે ગાવે, હવે મારા થોડા હોય અલપમાં ઉતારા, હવે મારા થોડા હોય અલપમાં ઉતારા. આ ભજન કર્યું એના પુરાવા. ઈ સંતો કહી શકે, મારે તમારે નો કહી શકાય. ઈ સંતો કહી શકે કારણ કે એને ભજન કર્યું છે એટલે ઈ કહી શકે, આપણે નો કહી શકીએ. આ પરદેશી કી પ્રીતડી में डूब गई है जिंदगानी, आ परदेशी की प्रीतड़ी में डूब गई है जिंदगानी, बोला चाहेला माफ करजो રાખજો ભાઈ મહેરબાની, બોલા ચાહેલા માફ કરજો રાખજો ભાઈ મહેરબાની. આ પરદેશી की प्रीतड़ी ने પોતાના આત્માથી પ્રમાણમાંથી પરવૃત્તિ ભટકતા આવા કેટલાય જન્મારા આપણા વયા ગયા અને કેટલાય જન્મારા ડૂબી ગયા. परदेशी की प्रीतड़ी में डूब गई है जिंदगानी, बोला चाहेला माफ करजो ने રાખજો ભાઈ મહેરબાની. તમારે ભક્તિ કરવી હોય તો જગત ગમે ઈ બોલે કે તમને ટળી ગયા કે તમને ભગત થઈ ગયા કે જેમ બોલે એમ ભલે બોલે, એવો જેનો સ્વભાવ. ભગવાન કૃષ્ણ જેવાને ચોર જગત કેતું હોય તો આપણી જેવાને તો કે ભગવાન કૃષ્ણ એને જો ચોર જગત કેતું હોય તો આપણી જેવાને તો કે સ્વાભાવિક છે, જેવો જેનો સ્વભાવ. પણ એના બોયલા સામે નો જોવું, આપણે શું કરવું છે એનો ખ્યાલ રાખવો. परदेशी की प्रीतड़ी में डूब गई है जिंदगानी, बोला चाहेला माफ करजो ने રાખજો ભાઈ મહેરબાની. એટલે એક દિવસ રાણાએ મીરાને એમ કીધું હતું કે મીરા, આ બધું તો સાધુ ભેળી બે ઉઠ કરે, આ લોકો નિંદા ટીકા કરે, તો આ સાધુ ભેળી ભજન ગાય બે ઉઠ કરે છો તો લોકો નિંદા ટીકા કરે. એટલે મીરાએ રાણાને જવાબ આપ્યો કે ઊભી બજારે કજ હાલ્યો જાય અને ગમે એટલા શ્વાન બસે તો એની લજા નો જાય. ઊભી બજારે હાથી હાલ્યો જતો હોય અને ગમે એટલા શ્વાન બસે તો હાથીની આબરૂ જાય ખરી? હાથીની આબરૂ જાય ન જાય. એક તમારે સંત ધર્મને રસ્તે હાલવું હોય, ભક્તિ કરવી હોય તો લોકો ગમે ઈ બોલે, લોકો નિંદા ટીકા કરે, એ સ્વાભાવિક છે. એ સ્વાભાવિક છે, જેવો જેનો સ્વભાવ. પણ એના બોયલા સામે ન જોવું, એને માફ કરી દેવું અને પરમાત્માની પ્રાર્થના કરવી કે હે મારા પ્રભુ, આને આ સદબુદ્ધિ આપો, આને આ સમજણ આપજો, એને માફ કરી દેવું. કોઈનો રોષ ન કરવો પણ એને માફ કરી દેવું. રાખજો મહેરબાની. અને કબીર સાહેબે